તમે જે કોન્સ્ટેબલ પીએસઆઈ માટે તૈયારી કરો છો એમાંથી 120 માર્ક્સનું પૂછાવાનું છે. પછી ધારો કે તમે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઉપર જ ફોકસ હોય, તમારું ફોકસ માત્ર પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ ઉપરનું હોય, જે પણ લોકો, તો એ લોકો અત્યારે આ વિષયને ફોકસમાં લે. પછી પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ પતી જાય ને માની લો કે સીસીની એક્ઝામ પાછળ આવે, તો એ વખતે તમારે 2 વિષય તૈયાર કરી લેવાના. જે લોકો રનિંગમાં ફેલ થઈ ગયા છે તો એને હવે ફરજિયાત આ કમ્પલસરી પૂરું કરવાનું છે. ગુજરાતી અને ઇંગ્લિશમાં શરૂઆત ગુજરાતીથી કરવું. ગુજરાતી આખું પતી જાય ને પછી ઇંગ્લિશ કરવું એટલે તમારું બહુ ઇઝી થઈ જશે. ગુજરાતી શીખ્યા પછી તમે ઇંગ્લિશ શીખશો ને માત્ર ટ્રાન્સલેશન છે, કેમ કે ભાષા છે. એટલે પહેલાં રિઝનિંગ કરે, રિઝનિંગ પતે પછી ગણિત, પછી જનરલ અવેરનેસ, પછી ગુજરાતી ને ઇંગ્લિશ. માર્ક્સવાદી બનો. પહેલાં રિઝનિંગ, સીસી માટે પહેલાં શું કરવાનું? રિઝનિંગ કરવાનું. પછી શું કરવાનું? તો કે ગણિત કરવાનું. પછી શું કરવાનું? તો કે આ ગુજરાતી કરી નાખો, જનરલ અવેરનેસ, ઇંગ્લિશ પાછળ રાખો. લઈને બેસી જાઓ, રમાટ પૂરું કરવાનું છે.